આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો અમદાવાદ મહાપાલિકાના અણઘડ વહીવટનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે। હવે તો સફેદ હાથી સમાન મલ્ટી લેવલ પાર્કિંગ જ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે। એક બાજુ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક જામની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ મલ્ટી લેવલ પાર્કિંગને જનતા માટે ખુલ્લું મૂકવાને બદલે બસ ધૂળ ચડવા માટે રાખી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું મલ્ટી લેવલ પાર્કિંગ છેલ્લા 7 મહિનાથી ઊભું તો થઈ ગયું પરંતુ ઉપયોગમાં લેવાના બદલે હજુ પણ ધૂળ ખાઈ રહ્યું છે। ત્યારે ગત ફેબ્રુઆરીમાં ઉદ્ઘાટન થયા બાદ પણ હજુ સુધી કેમ જનતા માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું તે મોટો સવાલ થાય છે। તો મલ્ટી લેવલ પાર્કિંગ 100 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે અને શહેરના 6 માંથી 2 મલ્ટી લેવલ પાર્કિંગ બંધ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે। ના મલ્ટી લેવલ પાર્કિંગ સફેદ હાથી સમાન સાબિત થયા છે। પ્રહલાદનગર ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું, ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, પરંતુ 7 મહિના વીતી ચૂક્યા છે તેને નાગરિકો માટે ખુલ્લું નથી મૂકવામાં આવ્યું અને 7 મહિનાની અંદર જ આ જે પીવીસી છત છે તે ધરાશાયી થઈ ચૂકી છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા 100 કરોડના ખર્ચે ફેબ્રુઆરી મહિનાની અંદર આ મલ્ટી લેવલ પાર્કિંગ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ જે મલ્ટી લેવલ પાર્કિંગ છે તેની જે પીવીસી છત હોય છે તે તૂટી ચૂકી છે, પાણી ક્યાંક પડી રહ્યું છે। એટલે કે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ તેની મરામત જે છે તે નથી થતી અને ક્યાંક આની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે આ મલ્ટી લેવલ પાર્કિંગ અત્યારે 7 મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। આ દ્રશ્ય પણ જોઈ શકાય છે કે મલ્ટી લેવલ પાર્કિંગ છે આ પ્રહલાદનગર ખાતેનું 100 કરોડથી પણ વધુનો ખર્ચ મલ્ટી લેવલ પાર્કિંગ માટે કરવામાં આવ્યો હતો, પરંતુ 7 મહિના વીતે છે તેમ છતાં પણ હજુ સુધી નાગરિકો માટે અહીં મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તે ઉપલબ્ધ નથી કરવામાં આવ્યું। એટલે કે ક્યાંક અણધણ આયોજન જે છે તે કરી નાખવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન કરતું હોય છે। ક્યાંક જે સીલિંગ છે તેમાં ચાઇના મોઝેક લગાવવામાં આવી હતી તે પણ તૂટી પડી છે, પીવીસી છત જે છે તે પણ ધરાશાયી થઈ ચૂકી છે અને અહીં મલ્ટી લેવલ પાર્કિંગ જે છે તે ધૂળ ખાઈ રહ્યું છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।